SF6 સર્કિટ બ્રેકરની રચના આકૃતિ સાથે સમજો. આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં ઓઇલ અથવા તો હવાના બદલે સલ્ફર હેક્સાફ્લોરાઇડ ગેસનો ઉપયોગ ક્વોન્ચિંગ મીડિયમ તરીકે કરવામાં આવે છે. આમાં એન્ક્લોઝર એટલે કે જે ટાંકી અથવા તો જે ચેમ્બરની આપણે વાત કરીએ, જેમાં સમગ્ર ઇન્ટરપ્ટિંગ યુનિટને આપણે મૂકીએ છીએ અને SF6 ગેસનું પ્રેશર જળવાઈ રહે તેવી એક વ્યવસ્થા કરે છે. કારણ કે એન્ક્લોઝર એટલે બહારનો ભાગ, જે બોડી આપણે ફ્રેમ કહીએ ને એની મજબૂતાઈ, ગેસ ટાઇપ સીલિંગ અને કાટ પ્રતિકાર માટે તેને સ્ટેનલેસ સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ અથવા તો ઇન્સ્યુલેશન અને મિકેનિકલ સપોર્ટ માટે પોર્સેલિન મટીરીયલમાંથી, જે આપણા જૂના આઉટડોર પ્રકારમાં વપરાતું હતું, એવું SF6 ગેસનું બ્રેકર બનાવવામાં આવે છે. હવે જે ગેસ ચેમ્બર છે અથવા તો ઇન્ટરપ્ટિંગ યુનિટ, એ આ બ્રેકરનો એક મુખ્ય ભાગ છે. કારણ કે તેની અંદર જ આર્ક ઇન્ટરપ્શન થાય છે. તેમાં લગભગ 3 થી 5 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેરના દબાણે SF6 ગેસથી આપણે એને ભરેલું રાખીએ છીએ. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને સુનિશ્ચિત કરવા માટે સ્ટેનલેસ સ્ટીલ ચેમ્બરની અંદર એપોક્સી અથવા તો કમ્પોઝિટ ઇન્સ્યુલેશનનું લાઇનિંગ કરેલું હોય, જેથી કરીને એની બહાર લીકેજ ના થાય. તેમાં વિદ્યુતની સુવાહકતા માટે કોપર ટંગસ્ટનની મિશ્ર ધાતુ અથવા તો આર્ક પ્રતિકાર માટે ઉચ્ચ ગલનવિદ્યુત એટલે જલ્દીથી પીગળી ના જાય તેવા માટે બનેલા ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ મૂકેલા હોય છે. જે બંને અંદર જે કોન્ટેક્ટ હોય છે, ફિક્સ્ડ કોન્ટેક્ટ અને મૂવિંગ કોન્ટેક્ટ, એની વાત છે. સિલ્વર પ્લેટેડ સરફેસ સાથેના કોન્ટેક્ટનો ઉપયોગ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ ઘટાડવા અને ઓક્સિડેશન ના થાય એના માટે તેના ઉપર પ્લેટિંગ કરેલું હોય છે સિલ્વરનું. સામાન્ય સ્થિતિમાં એમાંથી એક લોડ કરંટ પસાર થતો જાય છે, જેનો રેટેડ કરંટ છે, અને ફોલ્ટ થાય ત્યારે ઇન્ટરપ્શન દરમિયાન એ છૂટા પડે છે. પોલીટેટ્રાફ્લુરોઇથિલિન એટલે કે PTFE અથવા તો ટેફલોન મટીરીયલના આર્ક ક્વોન્ચિંગ નોઝલ ઉચ્ચ થર્મલ પ્રતિકાર, ઓછો ડાઇલેક્ટ્રિક લોસ અને સારા ઇન્સ્યુલેશનના ગુણધર્મો પ્રદાન કરે છે. તે કુલિંગ અને ડીઆયનીકરણ માટે કોન્ટેક્ટ સેપરેશન દરમિયાન SF6 ગેસના જેટને આર્ક ઝોનમાં ગાઈડ કરે છે, એટલે કે ઉપર ફ્લો કરે છે, જવા દે છે અંદર. જે તમે ઇનલેટ જુઓ છો ને, આ ઇનલેટ, SF6 ગેસનું જે ઇનલેટ છે ત્યાંથી અંદર જાય છે એ ફોર્સમાં. ઓપરેટિંગ મિકેનિઝમ મજબૂતાઈ અને રિજિડિટી જાળવી રાખવા માટે સ્ટીલ ફ્રેમવર્કથી બનેલું છે. સ્પ્રિંગ, હાઇડ્રોલિક અથવા તો ન્યુમેટિક મિકેનિઝમ સામાન્ય રીતે ભાગોની મૂવમેન્ટ અને ઉચ્ચ ટેન્સાઇલ સ્ટીલની મિશ્ર ધાતુ અને સુરક્ષિત રીતે એને મૂવમેન્ટ કરવા એટલે કે પ્રસારિત કરવા, એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ઇન્સ્યુલેટેડ લિંકેજ, ઇપોક્સી અથવા તો ફાઇબર ગ્લાસથી બનેલા હોય છે, જેનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઓપરેશન દરમિયાન કોન્ટેક્ટ્સને ખોલવા અને બંધ કરવા, જે કોન્ટેક્ટ્સની મૂવમેન્ટ છે એના માટે જરૂરી મિકેનિકલ એનર્જી પણ આપે છે. હવે SF6 ગેસ સિસ્ટમ જે છે એમાં એક તો ગેસનું રિઝર્વોયર, એર કમ્પ્રેસર એટલે કે જે ગેસને કમ્પ્રેસ કરવા માટે કમ્પ્રેસરની જરૂર પડે, પ્રેશર કેટલું છે એ મોનિટર કરવા માટે પ્રેશર ગેજ, એને રિલીફ વાલ્વ અને ગેસ લીકેજ થતું હોય તો એના ડિટેક્ટરને આપણે એક ગેસ સિસ્ટમની અંદરમાં લઈએ છીએ. તે ઇન્સ્યુલેશન અને આર્ક ઓલવવા માટે જરૂરી ગેસ દબાણ અને પ્યોરિટી એટલે કે શુદ્ધતા જાળવી રાખે છે. ઇન્સ્યુલેટર અને સપોર્ટેડ સ્ટ્રક્ચરના ગ્રાઉન્ડેડ કોમ્પોનન્ટમાંથી લાઈવ ભાગોને ઇલેક્ટ્રિકલી આઇસોલેટ કરવા માટે અને મિકેનિકલી સપોર્ટ પૂરો પાડવા માટે સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. ઇપોક્સી રેઝિન અથવા તો સિરામિક એટલે કે પોર્સેલિન મટીરીયલ ઉચ્ચ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને મિકેનિકલ રિજિડિટી આપે છે, એટલે એને સપોર્ટર તરીકે વાપરવામાં આવે છે. હવે જે કંટ્રોલ સર્કિટમાં જે હાઉસિંગ મૂકેલું છે તેની અંદરમાં આપણી ટ્રીપ કોઇલ, કંટ્રોલિંગ રિલે અને ઓક્સિલરી કોન્ટેક્ટ્સ મૂકેલા હોય છે. આ કંટ્રોલ કમ્પોનન્ટ્સ માટે અંદરથી પ્લાસ્ટિક અથવા તો ઇપોક્સીનું ઇન્સ્યુલેશન સાથે માઇલ્ડ સ્ટીલ એટલે કે હળવા સ્ટીલ અથવા તો એલ્યુમિનિયમ એન્ક્લોઝરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે દરેક મટીરીયલ સાથે SF6 ગેસના બ્રેકરની રચના કેવી રીતે થાય છે એ તમને સમજાયું છે. આકૃતિમાં જો તમે જોઈ શકતા હોય તો આ તમારી એક સિમ્પલ SF6 સર્કિટ બ્રેકરની આકૃતિ છે, જેમાં આ તમારું આખી એક ફ્રેમ બોડી સ્ટ્રક્ચર છે. આ આર્ક ચેમ્બર છે, જેમાં તમારા આ ફિક્સ કોન્ટેક્ટ છે અને આ તમારો મૂવિંગ કોન્ટેક્ટ છે. ફિક્સ કોન્ટેક્ટ થી મૂવિંગ કોન્ટેક્ટ છૂટો પડે એટલે બે વચ્ચે આર્ક થશે, તો આ તમારું આર્ક ચેમ્બરમાં આર્ક થશે. ઉપર તમારા આર્કિંગ હોર્ન મૂકેલો છે. અહીંથી તમારું SF6 ગેસનું ઇનલેટ છે, ત્યાં કરતી ગેસ પ્રેશરમાં આવશે અને અહીંથી તમારો ગેસ આઉટલેટમાંથી બહાર જાય છે.
અહીંયા ઇન્સ્યુલેટિંગ રોડ જે મૂકેલો છે એ મૂવિંગ ચેમ્બર અથવા તો મૂવિંગ કમ્પોનન્ટના મૂવમેન્ટ માટે છે. જે ઓપરેટિંગ મિકેનિઝમની આપણે વાત કરીએ તો આ રીતે એકદમ સિમ્પલ રચના આકૃતિ સહિત તમે સમજાવી શકશો.